નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂત બજેટ 2026-27 વિશે। આ બજેટમાં સરકારે ખેતી, લોન, સહાય યોજના, નવી ટેકનોલોજી અને ખેડૂતની આવક વધારવા માટે શું નિર્ણય લીધા છે એ બધું જ આપણે સરળ અને સંપૂર્ણ રીતે સમજવાના છીએ। તો વિડીયોની અંદર બનાવી રહેજો, કારણ કે અંતમાં તમને હું બધું જ જણાવી દઈશ કે તેનો ફાયદો તમને સીધો જ કઈ રીતે થવાનો છે અને તેના માટે તમારે શું કરવું જોઈએ। તો ખેડૂત મિત્રો, સરકારે વર્ષ 2026-27 માટે ખેતી અને સહાયક ક્ષેત્ર માટે અંદાજે લગભગ 1.62 લાખ કરોડ રૂપિયાનો બજેટ પર ફાળો મૂક્યો છે। આ રકમ ખેતી સુધારવા, પાણી અને સિંચાઈ સુવિધા વધારવા, પાક સંગ્રહ માટે ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ બનાવવા તેમજ ખેડૂત તાલીમ, વિવિધ ટેકનોલોજી, પશુપાલન, ડેરી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વપરાશે। સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેતી નફાકારક વ્યવસાય બનાવો અને ખેડૂતોની આવકમાં વધારો કરો। આ બજેટમાં ખાસ ભાર મુકાયો છે ઉચ્ચ મૂલ્યાંકનવાળા પાકો પર, જેમ કે ફળ, શાકભાજી, નાળિયેરી, મસાલા પાકો હોય છે, ફૂલો, બાગાયત। સરકાર કહે છે કે જો ખેડૂત વધુ પરંપરાગત પાક વાવશે અને આવા ખાસ પાકો એની સાથે વાવશે તો બજારમાં તેને ભાવ પણ મળી રહેશે અને તેની આવકમાં વૃદ્ધિ પણ થશે। સાથે સાથે ગામડામાં ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ, સીધી માર્કેટ સુવિધાઓ વધારવાની યોજના છે, જેથી ખેડૂતોને પાક સાચવવામાં મદદ રહે અને વચેટિયાઓ જે લૂંટ છે તેની લૂંટથી પણ ખેડૂતો બચી શકે છે। ખેડૂત મિત્રો, આ બજેટની સૌથી મોટી જાહેરાત છે કે એઆઈ આધારિત ખેતી સિસ્ટમ। આ સિસ્ટમ દ્વારા તમને મોબાઈલ પરથી જ હવામાનની આગાહી, પાક વાવણીનો યોગ્ય સમય, જીવાત અને રોગની ઓળખ, કઈ દવા નાખવી, કયો ખાતર નાખવો તેની અને બજાર ભાવ તેમજ બધી જ માહિતી મળી રહેવાની છે। તો એ પણ માહિતી તમને સીધી જ ગુજરાતી ભાષામાં મળશે, મતલબ કે તમારા હાથમાં મોબાઈલ હશે ને તેમાં તમારી સાથે ડૉક્ટર, વૈજ્ઞાનિક અને માર્કેટ બધું જ તમને મળી રહેવાનું છે। હવે આપણે વાત કરીએ કે લોન અને નાણાકીય સહાયની। તો ખેડૂત મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ જે છે તે ખૂબ જ ઉપયોગી છે ખેડૂતો માટે। તો આ કાર્ડ દ્વારા તમે લગભગ 5 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો અને આ લોન જે છે તે ઓછા વ્યાજ દરે મળશે અને ખેડૂતોનો ઉપયોગ સીધો જ બીજ, ખાતર, દવા, ટ્રેક્ટર, મશીનરી અને અન્ય ખેતી માટે તે કરી શકશે। તો આ પણ સરકારે એક સારું કામ કર્યું છે, જેથી નાણાં ખેડૂતોને સીમિત ખેડૂતોને પણ લોન જે છે તે સરળતાથી મળી રહે। હવે વાત કરીએ પીએમ કિસાન યોજના વિશે। તો હાલમાં દરેક ખેડૂતોને વર્ષે લગભગ 6,000 રૂપિયા જેવા મળે છે, જેમાં 2,000ના 3 હપ્તા સીધા ખાતામાં આવે છે। તો આ બજેટમાં પણ ઘણા ખેડૂતો આશા રાખતા હતા કે સરકાર વધારશે, પણ તેમાં કોઈ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો નથી, તો તેમાં પણ વધારો થવો જોઈતો હતો। બાકી વાત કરીએ ખેડૂત મિત્રો માટે એક બીજી સારી વાત કરીએ તો પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે પણ સરકારે ફંડ વધારવાનો નિર્ણય કર્યો છે। ગાય, ભેંસ, બકરા અને પોલ્ટ્રી માટે એક સારી દવા, રસી ઉત્પાદન વધારવા માટે સહાય અને ડેરીની સંસ્થાઓને મજબૂત કરવાની યોજના છે, જેમાં ખેતી સાથે પશુપાલન કરો છો તો આ તમારા માટે એક આવક વધારવાનો સારો રસ્તો બની શકે છે। ચાલો હવે સરળ રીતે સમજીએ કે તમને સીધો ફાયદો શું થવાનો છે। તો તમને મળશે સીધી ટેકનોલોજી, એઆઈનો સપોર્ટ, લોન સુવિધા, પાક વિકાસ યોજનાઓ, બજાર ભાવની માહિતી અને સ્ટોરેજની સુવિધાઓ। પરંતુ શું નથી મળ્યું? લોનની માફી નથી મળી, પીએમ કિસાન રકમમાં વધારો નથી થયો, પાકની ગેરંટીની કિંમત માટેનો કાયદો નથી થયો। તો મારી તરફથી ખેડૂત મિત્રોને 3 સરળ સલાહ છે। પ્રથમ તો તમારા મોબાઈલમાં ખેતી સંબંધિત એપ વાપરો અને હવામાન તથા બજાર ભાવની માહિતી નિયમિત જુઓ। બીજું કે પરંપરાગત પાક સાથે બાગાયત અને ઉચ્ચ મૂલ્યાંકનવાળા પાક પણ અપનાવવાનો પ્રયાસ કરો। બાકી ત્રીજું તો જો હજી સુધી નથી કર્યું તો કિસાન ક્રેડિટ કાર્ડ પણ તમે અરજી કરી લો, જેથી તમારે જરૂર પડે લોન મળી રહે, તકલીફ ના પડે। ખેડૂત મિત્રો, આ બધું હતું ખેડૂત બજેટ 2026-27નો સંપૂર્ણ અને સરળ વિશ્લેષણ। જો તમને અમારે આ માહિતીનો ઉપયોગ લાગ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવી ખેતી સંબંધી બધી જ માહિતી સતત મળતી રહે। બાકી જય જવાન, જય કિસાન મિત્રો।